એટલે કોઈના ગુનાહને તું બે નકાબ ના કર, ઉપર ઈશ્વર બેઠો છે, તું હિસાબ ના કર. આ ધોળકિયા અટક છે એ આમ તો બધા દરવાજા ખોલી દે, પણ એ જવાબદારી બી છે. તમે લખાવો છો કે કોણ, એ બહુ મીથ છે લોકો માટે કે કેપ્ટન, તમે કેવી રીતે કેપ્ટન કેવી રીતે બન્યા? તો મોટી હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જઈ શક્યા હોત, તમારે પૈસાનો બીજી રીતે આમાં તકલીફ હતી, એમાં પણ એ હોટલ ઇન્ડસ્ટ્રીમાં તમે કેમ ના ગયા? તમે હોટલ કરવા માંગતા હો તો તમારે આલ્કોહોલ તમારે સર્વ કરવો પડશે, તમારે નોનવેજ રેસ્ટોરન્ટ રાખવા પડશે. એટલે એ તો અમારા ફેમિલીમાં બ્લડમાં નથી. એની કિંમત ખબર પડે કે મારા બાપા કે મારા દાદાની જે જાઓ જલાલી છે ને એ એમને નથી આવી. કેમ કે અને કેમ કે ને પૈસા કમાવા માટે એક જ નિયમ લાગે, હાર્ડવર્ક ને ફેક્ટરી છે મોટી, એ બી ના બતાવે. એ કે ના 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 આમ તેમ કરે. ચાલુ કીધું કે આની પાછળ પડો ભાઈ, આજે નથી બતાવતા ને એમાં કાંક છે. એ વખતે આ બિઝનેસ રેડ ઝોનમાં હતો, કોઈ બેંક લોન ના આપે. તો એ લોકો એમ પૂછે કે ભાઈ આ તારા પૈસાની કેમ જરૂર છે ભાઈ? તારા ફાધર તો ભાઈ SR કે ને આ બધું. જ્યારે 2 જણ 3 જણ ના પાડે એટલે માણસ થોડો હેતાશ થઈ જાય. તો તમે એમ એવો કેવો કોન્ફિડન્સ એક માઇન્ડસેટ રાખ્યું કે પછી લોકોએ તમને આપ્યા? એટલા માટે અને ઈ મેં પછી હું પ્લાન કર્યો, થોડી બુદ્ધિ લડાવી. અમારા અંકલ એમ કે ગોઈંગ પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. ક્યાં